પીએફ ઉપાડવા માટે આપણે સૌપ્રથમ આપણે અહીં યુએન નંબર નાખીશું। તમે જોઈ શકો છો આ બધા મારો યુએન નંબર છે। નીચે આપણે પાસવર્ડ નાખીશું, ઓટોમેટિક ફિલ થઈ જશે। ત્યારબાદ એક આપણા મોબાઈલમાં ઓટીપી આવશે, તે આપણે અહીં ફિલઅપ કરશું। ત્યારબાદ આપણી આઈડી ખુલી જશે। સર્વરના કારણે આપણે ઓટીપી આવતા થોડીક વાર લાગી રહી છે। આપણે ઓટીપી અહીં ફિલઅપ કરી દઈશું। ત્યારબાદ આપણે સબમિટ કર્યા બાદ આપણી પીએફ એકાઉન્ટ ખુલી જશે। ત્યારબાદ તમે જોઈ શકો છો આ આપણું પીએફ એકાઉન્ટ છે। આપણે 3 ડોટમાંથી ક્લિક કરીશું। ત્યારબાદ સેવાઓમાંથી ક્લિક કરવાનું રહેશે। પછી ઓનલાઈન દવામાંથી આપણે ક્લિક કરીશું તો આ ફોર્મ ખુલી જશે। ત્યારબાદ આપણે જે બેંકનો એકાઉન્ટ નંબર છે તે નાખવાનો રહેશે। જે તમારા પીએફ એકાઉન્ટમાં લિંક હોય તે બેંક એકાઉન્ટ નંબર નાખીશું આપણે અહીં। જેમ કે હું મારા બેંક એકાઉન્ટ નંબર નાખી રહ્યો છું। આપણે જે એકાઉન્ટમાં નંબર આવ્યો હશે તે જ નાખવાનો રહેશે। હું મારા અહીં બેંક એકાઉન્ટ નંબર નાખી રહ્યો છું, તમે જોઈ શકો છો। આપણો બેંક એકાઉન્ટ નાખી દીધા બાદ નીચે સબમિટ કરવાનું રહેશે ચકાસો પર। ત્યારબાદ આપણો એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે। તે પછી આપણી યસ માટે ઓકે કરવાનું રહેશે। આપણો એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ ગયો છે। હવે આગળની પ્રોસેસ કરીશું આપણે। સબમિટ કર્યા બાદ હવે આપણું પીએફ એકાઉન્ટ ખુલી જશે। નેટ સ્લોના કારણે થોડીક વાર લાગી રહી છે। ત્યારબાદ આપણું પીએફ ખુલી ગયું છે, તમે જોઈ શકો છો। દાવામાંથી ક્લિક કરવાનું રહેશે। પીએફ એડવાન્સ ફોર્મ નંબર 31 પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે શેના માટે પીએફ ઉપાડવાનું છે, કઈ કંપનીમાંથી પીએફ ઉપાડવાનું છે તેમાં ક્લિક કરીશું। જેમ કે મારે મેક્સમાંથી ઉપાડવાનું છે તો મેં એમાં ક્લિક કર્યું છે। ત્યારબાદ આપણે શેના માટે દાવો કરી રહ્યા છીએ એમાં ઓકે કરીશું। જેમ કે મેં મેરેજ માટે એપ્લાય કરેલ છે તો મેં એમાં ક્લિક કર્યું છે। ત્યારબાદ આપણે કેટલા પૈસાની જરૂર છે તે અહીં લખવાના રહેશે। જેમ કે મારે 45,000ની જરૂર છે તો મેં 45 લખ્યા છે। મિનિમમ આપણે 70% પીએફ ઉપાડી શકીએ। આપણું અહીંને એડ્રેસ લખવાનું રહેશે પૂરું। જેમ કે હું મારું એડ્રેસ લખી રહ્યો છું, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે શેરી કેરિયર નંબર હતો તે લખવાનું રહેશે। અહીં આપણા ગામનું નામ લખશું, અહીં આપણે શેરીનું નામ લખીશું, જે પણ હોય તે લખવાનું રહેશે। ત્યારબાદ આપણે આપણું સ્ટેટ રાજ્ય પસંદ કરવાનું રહેશે। તમે જે પણ રાજ્યથી હો તે અહીં ક્લિક કરવાનું રહેશે। જેમ કે હું ગુજરાતમાંથી છું તો હું ગુજરાત પર ક્લિક કરીશ। ત્યારબાદ આપણે આપણો જિલ્લો પસંદ કરવાનો રહેશે। જેમ કે હું કચ્છમાંથી છું તો કચ્છ પર ક્લિક કરીશ।
ત્યારબાદ આપણા ગામનો પિનકોડ નંબર લખવાનો રહેશે. આપણે અહીં પૂરું આપણા ગામનું એડ્રેસ લખી દઈશું. તમે જોઈ શકો છો આપણે આપણા ગામનું નામ, તાલુકો અને જિલ્લો પૂરું એડ્રેસ લખી દીધું છે. ત્યારબાદ આપણા ગામનો અહીં પિનકોડ નંબર લખશું. ત્યારબાદ આપણે અહીં બોક્સમાંથી ક્લિક કરીશું. હવે પહેલાંની જેમ આપણે કોઈ પણ ચેકની કોપી અપલોડ કરવાની રહેતી નથી. નવા નિયમ મુજબ ડાયરેક્ટ પીએફ વિથડ્રો થઈ શકે છે. જેમ કે તમે જોઈ શકો છો, બોક્સમાંથી ક્લિક કર્યા બાદ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે. જે ઓટીપી આવે તે આપણે અહીં સબમિટ કરવાનો રહેશે. જેમ કે આપણને ઓટીપી આવી ગયો છે તે આપણે અહીં ફિલઅપ કરી દઈશું. ઓટીપી ફિલઅપ કર્યા બાદ આપણે ફોર્મ સબમિટ કરી દીધું છે. તો આપણો પીએફનો ક્લેમ થઈ ગયો છે. પીએફ ક્લેમ ચેક કરવા માટે તમે 3 ડોટમાંથી ક્લિક કરીશું. 3 ડોટમાંથી ક્લિક કરીશું તો અહીં આપણને પીએફનું સ્ટેટસ બતાવી દેશે કે આપણું ફોર્મ સબમિટ થઈ ગયું છે પીએફ માટે. જય હિન્દ મિત્રો, ધન્યવાદ.